અને હું વિનંતી કરીશ બેન શ્રી પ્રિયાંશીબેન જયસુખભાઈ બલદાણિયાને કે જેઓ સુંદર મજાની વાત પોતાનો વિચાર લઈ અને આપ સમક્ષ આવી રહી છે, તો જોરદાર તેમને ગળાથી વધાવીએ બેન શ્રી પ્રિયાંશીબેન બલદાણિયાને. બોલો. રાધે રાધે. સૌ પ્રથમ અહીંયા ઉપસ્થિત તમામ વડીલો, આદરણીય મહેમાનો, મારા માતા પિતા અને બધા જ ભાઈ બહેનોને મારા જય શ્રી કૃષ્ણ. હું બલદાણિયા પ્રિયંશી જયસુખભાઈની દીકરી આજે મંચ ઉપર આવી આપ સૌની સમક્ષ બે શબ્દ કહેવા માંગુ છું અને હું આભારી રહીશ કે મને અહીં આવી બે શબ્દ કહેવાનો મોકો મળ્યો. તો મિત્રો, આજે આપણે વાત કરીશું મહેનતની, સંઘર્ષની અને સફળતાની. પણ સપનાનો આકાશ જોઈને ઉડી શકીએ તો સાચું, પણ પાંખોમાં વિશ્વાસ હોવો જોઈએ. આનો અર્થ શું છે તમને ખબર છે? આમાં એક કહેવા માંગે છે કે ઉદાહરણ તરીકે આપણે એક પક્ષી છે ને આપણું સપનું આકાશ છે, તો આપણે સપના તક પહોંચવા માટે ઉડીને જવું પડે અને ઉડી આપણે ત્યારે શકશું જ્યારે આપણા પોતાના પાંખ પર વિશ્વાસ હોય છે. તેથી આ કહાવત એ કહેવા માંગે છે કે આપણે આપણા સપના તક પહોંચવું હોય તો પહેલાં પોતાના પર જ વિશ્વાસ રાખવો જોઈએ. અગર તમને પોતાના પર જ વિશ્વાસ ન હોય તો સપના જોવાનું બંધ કરી દેજો, કારણ કે અગર તમે દિલથી હારી ગયા તો પછી જીતવું બહુ મુશ્કેલ થઈ જાય છે. એવું જ છે મારું એક બાળપણનું ઉદાહરણ. મારા પપ્પા મને એક જ વાત વારંવાર કહેતા કે સફળ થવું હોય તો પહેલાં પોતાને જીતવો પડે, અને એક પ્રેરણાદાયી કહાવત પણ કહેતા કે પગ લંબાવો તેટલી ચાદર ઓઢો. આનો અર્થ એ છે કે આપણા સંસાધન મુજબ જ પગલાંને વિચારવા જોઈએ. આમ તો મારા પપ્પા મને કાયમ મોટિવ કરતા અને હજી પણ કરે છે, પણ આ તેમની સ્પેશિયલ મોટિવેટિવ લાઈન હતી. મારા મમ્મી પણ મને ઘણી હિંમત આપતા. તો પછી મેં તે દિવસથી જ નક્કી કર્યું કે હું દરેક દિવસને શીખવાનો દિવસ બનાવીશ. અગર મેં એક દિવસમાં 1% પણ વાંચ્યું કે શીખું, તો એમ કરીને મેં એક વર્ષમાં 365% વાંચી અને શીખી લીધું હશે. તો તેથી તમે તમારા દિવસને નકામો ના જવા દો. તમે 1% તો વાંચી અને શીખી શકો છો. મહેનત એટલે શું છે મિત્રો? મહેનત એ છે કે જેથી તમે સફળ થાઓ છો. મહેનત એ છે કે જ્યારે તમે બીજાઓ ઊંઘે ત્યારે પણ જાગીને તમારું ભવિષ્ય બાંધો છો. મહેનત વગર જીતવું મુશ્કેલ છે. મહેનત કરીને માથે મોર છે, નહીંતર ખાલી હાથની છોર છે. જેમ આપણા ખેતરમાં પાણી આપવું પડે નહીંતર પાક સૂકી જાય, એમ જ જીવનમાં મહેનતના પાણી વગર સપનાનું વૃક્ષ નથી પડતો. અગર તમારે જિંદગીમાં સફળ થવું હોય તો મહેનત કરવી પડે. મહેનત વગર સફળ થવું ખાલી મુશ્કેલ જ નહીં, અશક્ય છે. અગર તમે મહેનત વગર સફળ થવાનું ઈચ્છો છો તો તેનો વિચાર જ છોડી દેજો, કારણ કે તમને ખબર હશે કે મહેનત વગર સફળતા પ્રાપ્ત કરવી મુશ્કેલ છે. તો મિત્રો, હવે આપણે એક મહત્વપૂર્ણ વાત કરીશું કે ભાગવદ્ ગીતામાં એક શ્લોક છે, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાર્ચના મા કર્મફલ હેતુ બ્રહ્મ તે ચંડસ્ત કર્મણી. આનો અર્થ શું છે તમને ખબર છે? કે આમાં શ્રી કૃષ્ણ ભગવાન એમ કહેવા માંગે છે કે હે માનવ, તારો અધિકાર કર્મ કરવાનો છે, પણ તેના ફળના બારેમાં વિચારવાનું નથી. એટલે કે તારે કર્મ કરવાનું, પણ તેના ફળના બારેમાં નહીં વિચારવાનું. આમાં વિદ્યાર્થીઓનું ઉદાહરણ આપીશ કે જ્યારે તેઓ એક્ઝામ્સ પછી રિઝલ્ટ્સના તારણે ચિંતા કરે છે કે મારે કેટલા માર્ક્સ આવશે, કેવા રિઝલ્ટ્સ આવશે. તો તેથી હું કહું છું કે અગર તમે જેવી સારી અને શાંતિથી મહેનત કરશો, એવા જ મીઠા અને સારા તમને ભગવાન ફળ આપશે. ભગવાન એવું કહે છે કે જેવું તમે સારું કામ કરશો, જેવી મહેનત કરશો, એના આધારિત જ તમને ફળ મળશે. આ વાત ખાલી વિદ્યાર્થીઓની જ નથી, બધાની છે કે બધાને તેનું કર્મ કરવાનું, પણ તેના ફળના બારેમાં નહીં વિચારવાનું. મિત્રો, સંઘર્ષ વગર સારું જીવન નથી. આ વાત એકદમ સાચી છે કે સંઘર્ષ વગર સારું જીવન નથી. સોનું તપે છે ત્યારે જ ખરું થાય છે. એ જ રીતે માનવી પણ જ્યારે જીવનમાં તાપથી હોય ને, ત્યારે જ ખુદને ઓળખે છે. માનવીએ આગળ વધવા માટે મુશ્કેલીનો સામનો કરવો જ પડે. દરેક સફળતાની પાછળ સંઘર્ષ છુપાયેલો હોય છે, અને સંઘર્ષ જ આપણને મજબૂત બનાવે છે, જીવવાનો સાચો અર્થ સમજાવે છે. તે વગર વિકાસ પણ શક્ય નથી અને સાચું સુખ પણ મળતું નથી. તે કહી શકાય છે કે સંઘર્ષ એ જ જીવનની સાચી શાળા છે. સંઘર્ષ એ જીવનની સાચી શાળા છે. અને આની અંગ્રેજીમાં પણ એક કહાવત છે કે વિધાઉટ સ્ટ્રગલ ધેર ઇઝ નો લાઈફ. યુવાનોને સંદેશ, મારે યુવાન મિત્રો, તમે આજથી જ નક્કી કરો કે હું મારી જીવનમાં કોઈથી હાર નહીં માનીશ, કારણ કે હું મારી મહેનતનો સોમલો છું. જેમ વાવે તેમ લણીએ, તો પછી વાવટ ના પડે. મહેનત કરો, લણીએ સુંદર થશે. તમે જ દેશનું ભવિષ્ય છો. તમારી અંદર જ નવા વિચારો, નવી શક્તિઓ અને પરિવર્તન લાવવાની તાકાત છે. તમે જ ભારતનું ભવિષ્ય છો. તમે સપનાઓ જુઓ, પણ ફક્ત સપનાઓ જ નહીં, તેમની હકીકત બદલવા માટે મહેનત કરો, પ્રયાસ કરો, કોશિશ કરો. અને એક વાત યાદ રાખો કે કોશિશ કરવા વાળોને કોઈ દી હાર નથી થતી.
તમે એક વખત હાર્યા, 2 વખત હાર્યા, 100 વખત પણ હારી ગયા, પણ એક એવો દિવસ આવશે, એક એવો ટાઈમ આવશે કે જેથી તમે જીતશો. તો મારા યુવાન મિત્રો, તમે સફળ થાઓ, ઊંચા સપના પૂરા કરો, તમારા અને માતા પિતાનું માન સન્માન રાખો. મિત્રો, સમુદાય અને એકતા શું છે? મિત્રો, એકલો માણસ ઓસર્ય સાથી એ છે સખ્ત મજબૂત. અને તે એકબીજાને ખેંચવાની જગ્યાએ ઊંચકીએ ને તોય લોકો કહેશે કે આ સમાજ ખરેખર જીવતો સમાજ છે. મિત્રો, જ્યારે તમે એકબીજાને અટકાવીશું તો એક સૂત્રમાં પુરુષાર્થ ગૂંથાય ત્યારે જ માળાની શોભા બને. હવે એકબીજાને ઊંચકવાનો સમય છે, ખેંચવાનો નહીં. તો પછી કરો મહેનત અને તમારા સપનાને પૂરા કરો. મિત્રો, અંતિમ સંદેશ મારા યુવાન મિત્રો, તમે આજે જ્યારે ઘરે જશો તો તમારી અંદર એક જ ચમક હોવી જોઈએ કે હું બદલાવ લાવીશ મારા માટે, મારા પરિવાર માટે અને મારા સમાજ માટે. યાદ રાખો કે હવામાન ક્યારેય સ્થિર નથી રહેતું, એ જ રીતે હાલત પણ હંમેશા એક જેવી નહીં રહે. સાચી દિશામાં પ્રયત્ન કરો, તમારું કિસ્મત જરૂર બદલશે. મિત્રો, ચાલો આજે આપણે એક સંકલ્પ લઈએ કે હું મહેનતથી કદી કંટાળો નહીં ખાઈશ. હું મારી જાતને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ કરીશ. હું મારા માતા પિતાનું માન સન્માન રાખીશ અને તેમના સપનાઓને પૂરા કરીશ. હું મહેનત કરી સફળ થવાનો પ્રયાસ કરીશ. તો મિત્રો, યાદ રાખો કે કર્મ એવા ફળ આપે છે કે જે કદાચ ભાગે પણ નહીં આપી શકે. તો એની સાથે સાથે જ અંતિમ વાત કે તમે તમારા સપનાઓને પૂરા કરો અને તમારા માતા પિતાનું માન સન્માન રાખો અને તમારી બધી જ ઈચ્છા પૂરી થાય એવી મારી ઈચ્છા. આની સાથે સાથે હું મારી વાણીને વિરામ આપું છું. જય ભારત, જય હિન્દ, જય શ્રી કૃષ્ણ અને જય જય ગરવી ગુજરાત. જોરદાર તાલીમના ગઢાથી બેન શ્રી પ્રિયાંશીબેનને વધાવીએ. ખૂબ સુંદર મજાની પોતાની શૈલીમાં અને નાની ઉંમરમાં પણ ખૂબ મોટી વાત કરી છે એવા બેન શ્રી પ્રિયાંશીબેન બલદાણિયા. અને ફરી વાર આપણે અભિવાદન સાથે એમને વિનંતી કરીએ કે પ્રિયાંશીબેન થોડી વાર ઊભી રહેજો. ગુલદસ્તો આપીને એનું સ્વાગત. આરઆરભાઈને વિનંતી કરું કે બેનનું ખૂબ સારી રીતે, જો આ બેન છે ને પહેલો નંબર લાવેલી છે, પહેલા નંબરનું ઇનામ એને લીધેલું છે, એટલે એ રીતે બધી કોન્ફિડન્સ સાથે વાત